હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ. આપકી અદાલતમાં આજનો આપણો કેસ ઘણો ખાસ છે. મારા મહેમાન છે એક એવા વ્યક્તિ જેમણે પહેલગામના દુઃખદાયી હુમલા પછી આખી દુનિયામાં પાકિસ્તાનને એક્સપોઝ કરી, જેમણે ઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાઓના શૌર્ય અને પરાક્રમની ગાથા આખી દુનિયાને જણાવી. પ્લીઝ વેલકમ લીડર બેરિસ્ટર જનાબ અસદુદ્દીન ઓવૈસી. અને આપકી અદાલતમાં આપણા આજના જજ પણ ઘણા ખાસ છે. આપણી સેનાની બહાદુરી, આપણી સેનાના શૌર્યના પ્રતીક છે, જેમણે પોતાનું જીવન દેશની રક્ષામાં ભારતીય સેનામાં લગાવ્યું છે. પ્લીઝ વેલકમ રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણી. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ. પહેલો આરોપ જનાબ અસદુદ્દીન ઓવૈસી પર. આપકી અદાલતમાં AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ છે કે તેઓ પોતાની વફાદારી પુરવાર કરવામાં લાગ્યા છે. ઓવૈસી સાહેબ, આ મારો આરોપ નથી, આ પાકિસ્તાનનો આરોપ છે. પાકિસ્તાનના મીડિયામાં પાકિસ્તાનના રાજકારણીઓ એ કહી રહ્યા છે કે ઓવૈસી સાહેબને હિન્દુસ્તાનના પ્રતિ, ભારતના પ્રતિ પોતાની દેશભક્તિ પુરવાર કરવી છે, પોતાની લોયલ્ટી પ્રૂવ કરવી છે, એટલે તેઓ આટલું જોરથી પાકિસ્તાનના વિરુદ્ધ બોલે છે. કોઈ શાયરે સારું કહ્યું હતું કે દિલ से निकलेगी ना मरकर भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबू वफा आएगी. આપણા વડીલોએ આઝાદી પછી એ નિર્ણય લીધો કે અમે 2 નેશન થિયરી નથી માનતા, અને એના પછી અમારો જે સંબંધ જ નહીં રહ્યો પાકિસ્તાનથી. આ પણ પાડોશી દેશ જરૂર છે, અને મારું માનવું છે કે પાકિસ્તાન એક ફેઇલ્ડ સ્ટેટ છે અને હંમેશા રહેશે. ભારતને હંમેશા ખતરો પાકિસ્તાનના ડીપ સ્ટેટ, મિલિટરી અને ટેરરિસ્ટ ગ્રુપથી રહેશે, અને એટલે આ તમામ વસ્તુઓને કવરઅપ કરવા માટે પાકિસ્તાન બિનજરૂરી રીતે ઇસ્લામનો ઉપયોગ કરે છે, જે સદંતર ખોટું છે. ઓવૈસી સાહેબ એ કોટ કરે છે કાયદે આઝમ જિન્નાને, જે મુસલમાન હિન્દુસ્તાનમાં રહી જશે એમણે પોતાની વફાદારી જીવનભર પ્રૂવ કરવી પડશે. એમણે હંમેશા પાકિસ્તાનથી દુશ્મનીનું મંજન વેચવું પડશે. મિસ્ટર જિન્હાનું આવું કોઈ સ્ટેટમેન્ટ છે જ નહીં. હવે લોકો એને ઇન્વેન્ટ કરી લીધું એ અલગ વાત છે. પાકિસ્તાનના પોતાના જ ઘણા મોટા શાયર હતા, હબીબ જાલિબ. એમણે પાકિસ્તાન વિશે કહ્યું છે કે मोहब्बत गोलियों से बो रहे हैं, मोहब्बत गोलियों से बो रहे हैं, वतन का चेहरा खून से धो रहे हैं. गुमान तुमको कि रास्ता कट रहा है, यकीन मुझको कि मंजिल खो रहे हैं. તો આ હબીબ જાલિબે પાકિસ્તાન વિશે કહ્યું હતું કે જે આજે પણ સાચું છે. પ્રોબ્લેમ એ છે મારાથી કે પાકિસ્તાન એ કહે છે કે હું મુસલમાન નથી, અને અહીંયા જે આપણા દેશમાં જે સંઘ પરિવારની વસ્તી કહે છે કે આ બરાબર ઇન્ડિયન નથી. તો હવે હું ક્યાં જઈને સર્ટિફિકેટ તો એટલે હું તો ચિંતા નથી કરતો. ના, એ કહે છે કે તમે મુસલમાન છો, ઇસ્લામને માનનારા છો, પણ તમે ઇસ્લામિક દેશની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. નહીં, ઇસ્લામિક દેશ છે જ નહીં. એ તમે 75,000 બંગાળીઓને માર્યા, 75,000 ઈસ્ટ પાકિસ્તાનમાં એ બધા મુસલમાન હતા. આજે પણ તમે મારી રહ્યા છો, તમે શિયાઓને મારી રહ્યા છો ત્યાં આગળ. તો કઈ રીતે તમે કહો છો કે ઇસ્લામ ભારતમાં 240 મિલિયન મુસલમાન રહે છે, પાકિસ્તાન કરતાં વધારે રહે છે? તો આ કમ્પેરિઝન કરવી કે અમારી પાસે મુસલમાન છે તો પછી ઇન્ડોનેશિયામાં શું છે? ઇન્ડોનેશિયામાં એમનાથી વધારે છે. તો પાકિસ્તાન પોતાની અસફળતાઓને સંતાડવા માટે, અને રજતજી પાકિસ્તાનની જે મિલિટરી છે ને, દુનિયામાં એવી કોઈ મિલિટરી નથી કે જે રિયલ એસ્ટેટનો પણ વેપાર કરે, હોટલનો પણ કારોબાર કરે છે, બિઝનેસ કરે છે. લોકો
તો એ તમામ વસ્તુઓને કવર કરવા માટે ઇસ્લામનો ઉપયોગ જો કરવા મિલિટરી ચીફ આસિફ મુનીર સાહેબે તો એ કહ્યું કે બે જ શાસન છે જે કલમાના આધાર પર બન્યા છે, એક મદીના અને 1300 વર્ષ પછી પાકિસ્તાન. તો આ તમે જો કોઈ પણ મુસલમાનને પૂછશો કે એ સમયના મદીનાને જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હતા, એમને આની સાથે કમ્પેર કરવા કહેશે ગાંડા થઈ ગયા છો કે તમે, તો આ અપમાન છે. આશિર મુનીર વિશે એક શાયરે સારું કહ્યું હતું कि मासूमों की गर्दन पे खंजर रख कर कातिल अब खुद को मुजाहिद कहता है. તો આ આશિર મુનીર છે, જેણે એમની સ્પીચ જે 15 એપ્રિલે થઈ છે, એના જ પછી તો 22 તારીખે પહેલગામનો એ દુઃખનાયક એના જ ઘટના પછી કલમા વાંચવા કહ્યું, એના જ પછી ધર્મ પૂછીને ગોળી મારી. આ તો તદ્દન જ ઇસ્લામની શીખ ક્યાં છે કે તમે કોઈ ધર્મનું નામ પૂછીને તમે એને લોકોને ગોળી મારી રહ્યા છો, ફેમિલીને અલગ કરી રહ્યા છો અને માથા પર ગોળી મારી રહ્યા છો, એનું રેકોર્ડિંગ કરી રહ્યા છો. તો આ તો પોતાની તમામ નિષ્ફળતાઓને અને પોતાની સુપ્રીમિસીસને યથાવત રાખવા માટે, અને આ લોકોને એક ધ્યેય છે. હું આજે પણ કહી રહ્યો છું, આ ભારતને શાંતિથી રહેવા નહીં દેશે. એમનો ધ્યેય ડિસ્ટેબલાઇઝ કરવાનો છે, અહીંયા વધારે ડિફરન્સીસ ઉત્પન્ન કરવાનો છે સોસાયટીમાં. એમનો એ જ સાચો એજન્ડા એ જ છે એમનો. જો એમના જે DGISPR છે એ કહે છે કે અમારા જે આર્મી ચીફ છે એ અમને જણાવે છે અમારી સેનાનો મોટો છે જેહાદ. हम अमन चाहते हैं मगर जुल्म के खिलाफ. गर जंग लाजमी है तो फिर जंग सही. તો તમે જો આ રીતની બકવાસ કરતા રહેશો તો પછી એનો જવાબ તો પછી યોગ્ય રીતે આપવો પડશે. તો એમનું કહી રહ્યો છું ને કે કોઈ વાસ્તવિકતા કહી જ નહીં શકે. એ લોકો દરેક જગ્યાએ આવી જાય છે. હમણાં એમને સાઉદી અરેબિયાથી $2 મિલિયન લોન સેન્કશન થઈ. 2024માં 14 બિલિયનની એમણે માંગ કરી. કદાચ એ પણ થઈ જશે. IMFથી લોન, વર્લ્ડ બેંકથી લોન, એશિયન ડેવલપમેન્ટ બેંકથી લોન. જો તમે સાચે જ ઇસ્લામની વાત કરો છો તો તમારી ઇકોનોમી આટલી બરબાદ કેમ છે? આખા વિશ્વમાં બે દેશોમાં આ રીતનો પોલિયો થાય છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં. હવે તમે પોલિયો નાબૂદ નથી કરી રહ્યા, પણ તમારી મિલિટરીનો એક્સપેન્ડિચર GDPના 2.92 છે, ભારતનો 1.72 છે. તો આના પર ધ્યાન નથી. એમની પાકિસ્તાન ગરીબ પ્રજાની ગરીબી ખતમ કરવી, ત્યાં ફાયદો પહોંચાડવો, એ બધું નહીં. એમનું એક જ ધ્યેય છે કે પોતાની સુપ્રીમસીને વેસ્ટેડ ઇન્ટરેસ્ટ યથાવત રાખવા માટે ભારતને હંમેશા ટાર્ગેટ કરે છે. એમનો દાવો છે કે એમનું ફોકસ ઇસ્લામ પર છે, એમનું ફોકસ મુસલમાન પર છે. એટલે એમણે જે ઓપરેશન કર્યું હિન્દુસ્તાનની વિરુદ્ધ, એનું નામ પણ એમણે કુરાનની આયતના નામ પર રાખ્યું. બુનિયાન અન મરસૂસ નામ એમણે રાખ્યું. કુરાનની એક આયત છે કે એક કાચ પીવડાવેલી દિવાલ જેવો બની જાઓ. પણ એટલા જૂઠા છે કે એના પહેલા કુરાનમાં અલ્લાહ કહી રહ્યા છે કે તમે સાચી વાત કેમ નથી કહેતા? સાચી વાત બોલો. સાચી વાત તો બોલ્યા જ નહીં. જે કુરાનની આયતના સૂરાનો ઉલ્લેખ કરી રહ્યા છે એ તો એના પહેલા ભૂલી ગયા એ વસ્તુને. તો જે પાયાનું ધ્યેય છે, સંદેશ છે ઇસ્લામનો, સચ્ચાઈનો, તમે એને નહીં કહીને બુનિયાન અન મરસૂસનું તમે નામ આપ્યું એને. અને કેવા નામ આપી રહ્યા છો તમે કોઈ પહેલગામમાં કર્યા તેવા કામ કરીને તમે ઇસ્લામને ટેરરિઝમ સાથે કેવી રીતે જોડી રહ્યા છો? જોડી નહીં શકો તમે. અને એ તમે કરી રહ્યા છો. તમારા આખા દેશમાં સૌથી વધારે ટેરર ગ્રુપ છે, સેશન્સ ગ્રુપ્સ છે. ઓસામા બિન લાદેન ત્યાં મળ્યો. જેટલા યુનાઇટેડ નેશન્સના પ્રોસ્ક્રાઇબ્ડ ટેરરિસ્ટ જે ત્યાં છે. અને આશિર મુનીરને જે એમની દાવત થઈ હતી, એમની મોટી પોસ્ટ મળ્યા પછી બાજુમાં ફોટો છે એક યુનાઇટેડ નેશનના પ્રોસ્ક્રાઇબ્ડ ટેરરિસ્ટ છે. આપણે 9 જગ્યાએ મારીએ છીએ લશ્કરના હેડક્વાર્ટર્સ પર, તો ત્યાં જે નમાઝે જનાઝા પઢવામાં આવે છે એમાં ટેરરિસ્ટ છે યુનાઇટેડ અમેરિકાના લિસ્ટમાં. તો તમે કયા ઇસ્લામની પણ વાત એ તો કરી કહે છે રહ્યા છો? કે તમે ટેરરિસ્ટના ઠેકાણોને નથી માર્યા, મદ્રેસાઓ અને મસ્જિદોને વિનાશ કર્યા છે. નહીં, જે 9 ઠેકાણા હતા જે યુનાઇટેડ નેશન્સના પ્રિસ્ક્રાઇબ્ડ લિસ્ટમાં હતા, ઓર્ગેનાઇઝેશનના હેડ ઓફિસ હતી, એના પર હુમલો થયો. ના મિલિટરીને મારી પાકિસ્તાનની, ના સિવિલિયનની જગ્યા પર કેઝ્યુટી થઈ છે. તો જે જગ્યાએથી અમને જોખમ થઈ રહ્યું છે, જ્યાંથી હુમલો થઈ રહ્યા છે, તો એ તો જરૂરી છે. એમનો દાવો એ છે કે અમે તો
ઇસ્લામને ડિફેન્ડ કરવા માટે લડી રહ્યા છીએ અને હવે તો એમના પ્રાઇમ મિનિસ્ટર કહેતા હતા કે અમે ઈચ્છતા તો એમના 10 પ્લેન ઉડાવી શકત હિન્દુસ્તાનના, પણ અમે 5 જ ઉડાવ્યા. એમનું હજી એક સ્ટેટમેન્ટ છે એમના પ્રાઇમ મિનિસ્ટરનું કે હું સ્વિમિંગ કરી રહ્યો હતો, એટલે કે સ્વિમિંગમાં ટ્રંક્સમાં હતા, અને અમે લોકો મને મારો ફોન વાગ્યો, ખબર પડી કે ભારતે પહેલાં જ અટેક કરી દીધો અમારા પર. તો મને કોઈ એક ઇન્ટરનેશનલ જર્નલિસ્ટે પૂછ્યું કે આ કઈ રીતે થયું. મેં કહ્યું કે અમારી પાસે નમાઝે ફજર અડધો કલાક પહેલાં થાય છે, પહેલાં અમે અલ્લાહુ અકબર કરીને કહી દીધું. તો એમનું આ બધું જે 9 એર બેઝિસ પર અમે એટેક કર્યો છે, જો અમે ઈચ્છતે તો મને વિશ્વાસ છે કે જજ સાહેબ સંમત થશે કે આપણે આ આખા એરબેઝને બરબાદ કરી શકતા હતા. આપણે માત્ર રનવેને જ નિશાનો બનાવ્યો, અને નિશાનો બનાવીને આપણે કહ્યું કે ભાઈ સાહેબ આ ટ્રેલર છે, સમજી જાઓ. તો કેમ કર્યું? મારું માનવું છે કે આપણે ઉત્તમ કડક રીતે એમને જવાબ આપ્યો અને એમને એક સંદેશ મળી ગયો, અને એના પછી જ એટલે જ એમના ડીજીએમઓને આપણા ડીજીએમઓ સાથે વાત કરવી પડી હતી. જી હા, પબ્લિકમાંથી આપણે સવાલ લઈ શકીએ એક બે? મારો સવાલ એ છે તમને કે આ પાકિસ્તાન એવું બતાવી રહ્યો છે કે એમણે યુદ્ધ જીતી લીધું, ટેન્ક પર ચડીને નારા લગાવે છે. આવા લોકો પર તમે શું કહેશો? આ દુનિયાના સૌથી મોટા જુઠ્ઠા છે. નકલી કામ કરવાની એમને ટેવ છે અને કરતા રહેશે. તો આશિર મુનીરે પોતાના જ દેશના પ્રાઇમ મિનિસ્ટરને એક ફોટો બનાવીને આપ્યો, અને એ ફોટામાં એ હતું કે આપણે જીતી ગયા. એ ફોટો પણ નકલી હતો. એ ચાઇનાના કોઈ એક આર્મીની એક્સરસાઇઝની મીટિંગ હતી. તો જો એ પોતાની પેઇન્ટિંગને પણ સાચી નથી આપી શકતા, એમનો પ્રાઇમ મિનિસ્ટર પોતે કહે છે કે હું સ્વિમિંગ કરી રહ્યો હતો, અમને ખબર જ નહીં પડી. 9 એરબેઝ પર ઇન્ડિયાએ પોતાની બ્રહ્મોસ મિસાઇલથી અમને એક જડબડતો જવાબ આપ્યો. તો પાકિસ્તાન શરૂઆતથી એ જ કહે છે, તો એ ઉર્દુમાં એક કહેવત છે કે ગીરે તો ગીરે ટાંગ મેરી ઉપર. તો એ હાલ છે. ત્યાં જોયું મેં, પાકિસ્તાનના જે વઝીર આઝમ છે એ ટેન્ક પર ચડીને બોલી રહ્યા હતા. એ ટેન્કને એમણે ઘાસફૂસથી ઢાંકી દીધી હતી બતાવવા માટે, જેમ કોઈ કોમ્બેટ બેટલ હોય. ટેન્ક ત્યાં ચાલી જ નહીં ને. ટેન્ક ચાલી જ નથી. તમે પૂંછમાં હુમલો કર્યો છે, પૂંછમાં સિવિલિયન માર્યા ગયા, અને પૂંછમાં એક મસ્જિદ ઇમામ માર્યા ગયા. ત્યારે ઇસ્લામ ક્યાં જતો રહ્યો? એ ટ્વિન બાળકો માર્યા ગયા, એ મુસલમાન હતા, ઘણા મુસલમાનો હતા, ત્યારે ઇસ્લામ ક્યાં જતો રહ્યો તમારો? આ તો બધા નાટકો છે, અને પોતાની જનતાને બતાવવા માટે એ ક્યારે કોઈ યુદ્ધ નથી જીત્યા, ના ક્યારે ભવિષ્યમાં જીતશે ઇન્શાલ્લાહ. જો ફરીવાર દુঃસાહસ કરશે તો મને લાગે છે કે પછી ઘણું મોટું મોંઘું સાબિત થશે એ વખતે. અને મારું તો માનવું છે કે ઓપરેશન સિંદૂર ત્યાં સુધી સમાપ્ત નહીં થવું જોઈએ જ્યાં સુધી એ 4 આતંકવાદી આપણને નથી મળી જતા, જેમણે 26 લોકોને માર્યા. સર, પાકિસ્તાનમાં આજે પણ મીડિયા અને મદ્રેસાનો ઉપયોગ કરીને લોકોને ગુમરાહ કરે છે. શું તમને નથી લાગતું કે ખતરો હજી ટળ્યો નથી? બિલકુલ, હું કહું છું કે તમને ખતરો ક્યારે નહીં ટળશે. ખતરો હંમેશા રહેશે જ્યાં સુધી પાકિસ્તાનની આર્મી એ દેશને કંટ્રોલ કરતી રહેશે. જ્યારે એ કંટ્રોલ કરશે તો ભારતની વિરુદ્ધ ટેરરિઝમ ગ્રુપ્સને સપોર્ટ કરતા રહેશે. એમનાથી ખતરો રહેશે. અમારે સાવચેત રહેવાની જરૂર છે, અને હંમેશા એમની જે ખરાબ પ્લાનિંગ છે, એમની જે નિયત છે, એને આપણે સફળ નથી થવા દેવાની. એક સવાલ એ છે કે તમને ભારત માતા કી જય બોલવામાં કેમ પરેશાની થાય છે તમને? જો તમે આને વફાદારી સાથે જોડવાની કોશિશ જો તમે કરી રહ્યા છો તો ઘણી મોટી ભૂલ કરી રહ્યા છો તમે. હું જય હિન્દ બોલી રહ્યો છું, એમાં કોઈ તકલીફ કેમ થવી જોઈએ? હું હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવું છું, ભારત જિંદાબાદના નારા લગાવું છું, તો એમાં એ મારો રાઈટ છે. મારું કહેવાનું એ છે કે ભારતમાં ડેમોક્રેસી છે, અને ફ્રીડમ ઓફ સ્પીચ આપણો ફંડામેન્ટલ રાઈટ છે. તમે તમારો નારો તમે લગાવો, અમે પોતાનો નારો લગાવીશું. તો આ જ ભારતની સુંદરતા છે. અહીં બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ આપકી અદાલતમાં અસદુદ્દીન ઓવૈસી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. જો તમે કરાવી રહ્યા છો તો પછી હું ટ્રમ્પને કહીશ કે ફિલિસ્તીનીઓ પર જે હુમલો ઇઝરાયલ કરી રહ્યો છે એને રોકાવો. જો તમારામાં એટલી તાકાત છે તો ઇઝરાયલ ઈરાનનું સમાપ્ત કરાવો, યુક્રેન રશિયા સમાપ્ત કરાવો.
વેલકમ બેક આપકી અદાલતમાં. આજે આપણા મહેમાન છે AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસી. આપકી અદાલતમાં આગળ આરો. આપકી અદાલતમાં AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ છે કે તેઓ માથું નમાવતી સરકારની સાથે ઊભા છે. હવે જુઓ, દુનિયામાં ઘણીવાર કહેવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે 16 વખત કહી દીધું કે મેં હિન્દુસ્તાનને ડરાવી દીધું, નમાવી દીધું, મેં ટ્રેડ ડીલની ધમકી આપી એટલે હિન્દુસ્તાને વોર રોકી દીધી. નહીં, પહેલા તો ડોનાલ્ડ ટ્રમ્પને નોલેજ જ બરાબર નથી. તો હું આટલા અઠવાડિયાઓથી ઘણી સાવધાનીથી બોલી રહ્યો હતો, કારણ કે યુએસ સાથે આપણે એક સ્ટ્રેટેજિક રિલેશનશિપ છે. પણ જો એ બગતા જ જાય છે તો પ્રાઇમ મિનિસ્ટર એમની સાથે અડધો કલાક ફોન પર વાતચીત કરી, ફોરેન સેક્રેટરીનો વિડીયો આવ્યો, એના પછી પણ એ ફરી કરી રહ્યા છે કે રોકાવી દીધું. બસ બોલતા જ જાય છે એક જ શ્વાસમાં, મેં રોકાવ્યું. કરે શું કરે છે ભાઈ? અરે 135 કરોડનો દેશ છે. અહીંયા કોઈ આવીને અમને કહેશે કે અમે રોકાવ્યું. ક્યાં રોકાવ્યું તમે ભાઈ? ટ્રેડ ડીલના નામ પર ડરાવી દીધી. નહીં, ટ્રેડ ડીલ શું? ટ્રેડ ડીલથી તમને જ ફાયદો થશે, બધાને ફાયદો થવાનો છે. તમે ટ્રેડ ડીલ ભારત સાથે જે તમારો ટ્રેડ છે પાકિસ્તાન કરતાં ઘણો વધારે છે. તો ટ્રેડ ડીલના નામ પર કોઈ પણ ગવર્મેન્ટ પોતાની સોવેરિયનને સોદો નહીં કરી શકે. ના તો થશે. આપણે દેશને આઝાદી કેમ અપાવી અંગ્રેજોથી? કે આપણે પોતે આઝાદ રહીશું, આપણે નિર્ણયો લઈશું આપણા ભવિષ્યના. તો આ તો કોઈ જો ટ્રમ્પ એ સમજી રહ્યા છે કે હું કંટ્રોલ કરીશ, એ ગલત ફહેમીનો શિકાર છે. પાકિસ્તાનનો યુએસ સાથે ટ્રેડ $4 બિલિયન છે. ભારત સાથે અમેરિકાનો ટ્રેડ $180 બિલિયન છે. હવે જો બાયલેટરલ ટ્રીટી થશે તો $500 બિલિયન ટાર્ગેટ છે. એ અમને $5 બિલિયન જોઈએ છે કે એમને $500 બિલિયન જોઈએ છે? એ વાત જરૂર છે કે કંઈક ક્રિપ્ટોનું કનેક્શન છે પાકિસ્તાન કોન સાથે, એટલે બગતા જ જાય છે. પણ મારું માનવું એ છે કે જ્યારે સીઝ ફાયર થયું, એટલે કે જ્યારે ફાયરિંગ અટકી ગઈ, જે પણ અટક્યું, તો મારી ફરિયાદ એ છે કે આપણા દેશના પ્રધાનમંત્રીએ કે દેશની સરકારે એ અનાઉન્સમેન્ટ કરવું જોઈતું હતું કે નહીં, કે આખી દુનિયાને ખબર પડી ટ્રમ્પ પાસેથી. તો સરકાર આપણી છે, દેશ આપણો છે, આપણને ખબર પડે છે કે અમેરિકાથી મેં કરાવી દીધું. તમે શું કરાવી દીધું? જો તમે કરાવી રહ્યા છો તો પછી હું ટ્રમ્પને કહીશ કે ફિલિસ્તીનીઓ પર જે હુમલો ઇઝરાયલ કરી રહ્યો છે તો રોકાવો. જો તમારામાં એટલી તાકાત છે તો ઇઝરાયલ ઈરાનનું સમાપ્ત કરાવો, યુક્રેન રશિયાનું સમાપ્ત કરાવો. એ વારંવાર બોલતા જ જાય છે, એટલે એ વિચિત્ર રીતે. પણ આપણે ત્યાં પણ લોકો છે જે કહે છે કે નરેન્દ્ર સરેન્ડર. નહીં, હવે એ પાર્ટીના નેતા મોટા છે, એમની પાર્ટીમાં ઘણા સક્ષમ નેતાઓ છે. હું એટલો સક્ષમ નથી કે એના પર કંઈ કહી શકું. પણ એ એમનો રાઈટ છે, અને મારી ફરિયાદ માત્ર એક જ છે. દેશના પ્રધાનમંત્રીએ અનાઉન્સમેન્ટ કરવી જોઈતી હતી. પણ હું એ ફરીથી કહી રહ્યો છું આ વાતને કે આપણને તમામને ઘણો ગર્વ છે, ફક્ર છે આપણા દેશની ફોર્સિસની ઉપર, અને જેમણે ઘણી બહાદુરી સાથે ખાસ રીતે 9 અને 8ની રાત્રે ગુજરાતની જે પાકિસ્તાનની બોર્ડર છે, રાજસ્થાનની જે પાકિસ્તાનની બોર્ડર છે, જમ્મુ, પંજાબ, કાશ્મીર, પાકિસ્તાને પોતાની તાકાત જ લગાવી દીધી ત્યાં, અને આપણી સેનાઓએ, આપણા એર ડિફેન્સ સિસ્ટમે જબરદસ્ત ઉત્કૃષ્ટ રીતે એને રોકી દીધી. તો મને ઘણો ગર્વ છે અને હંમેશા રહેશે. પણ આ પોલિટિકલ સ્ટેટમેન્ટ જે અપાઈ રહ્યા છે એ સરકાર અને બીજા લોકો જે લે, પણ જ્યાં સુધી મારું માનવું છે, જો પાકિસ્તાન બીજી વાર હિંમત કરશે તો મને લાગે છે કે ઘણો જ ખતરનાક જવાબ મળશે એમને. પણ ટ્રમ્પ સાહેબ માત્ર બોલી જ નથી રહ્યા. એમણે જનરલ આસિફ મુનીરને વ્હાઇટ હાઉસમાં બોલાવ્યા, લંચ કરાવ્યું, પંપાળ્યા, બહેકાવ્યા. જો આશિર મુનીર જો ગયા છે ત્યાં આગળ, તો એમણે જાણવું જોઈએ કે અમેરિકા ફ્રી લંચ નથી આપતું કોઈને. તો એમની પાસેથી બરાબર એ આશિર મુનીરથી એ વળતર વસૂલ કરશે, અને વળતર એ કહે છે જે ઈરાનની જે બોર્ડર છે
ત્યાં એ કંઈક ને કંઈક કરવાના છે અને એ દેખાઈ જશે સામે. અને ટ્રમ્પને અને યુએસ એડમિનિસ્ટ્રેશનને એ સમજવું જોઈએ કે આશિર મુનીરના ફંક્શનમાં એ ટેરરિસ્ટ જે વોન્ટેડ છે યુએસમાં એ બાજુમાં બેસીને ફોટો પડાવે છે. તમે એને મળી રહ્યા છો. જે ટેરરિસ્ટ માર્યા ગયા હતા એમની નમાઝ જનાઝા યુએસ ગવર્મેન્ટે એને ટેરરિસ્ટ ઘોષિત કર્યો. એ નમાઝે જનાઝા કરાવી રહ્યો છે. પાકિસ્તાની આર્મી ઊભી છે. ટ્રમ્પ એમને મળી રહ્યા છે. તો આ તો ટ્રમ્પે વિચારવું જોઈએ કે જો તમે કોમ્પ્રોમાઇઝ થઈ જશો કે આ રીતની વસ્તુઓને તમે જુઓ પોલિટિકલ્સની નજરથી જોતા રહેશો તો પછી ટેરરિઝમની જે લડાઈ આખી દુનિયાએ લડવાની છે એને ખાસ કરીને આપણે તો વિક્ટિમ રહ્યા છે તો પછી લડાઈ નબળી પડી જશે. જો જે સમયે ઓપરેશન સિંદૂર અટક્યું, આ સીઝ ફાયર થયું, એના પછી પાકિસ્તાનના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમણે એક સ્પીચ આપી હતી. એમણે બધાનો આભાર માન્યો. એમણે પપ્પા ટ્રમ્પનો, કાકા ચીનનો, મામા ટર્કીને, બધાનો ઘણો ઘણો આભાર માન્યો. નહીં, હવે એમને પાકિસ્તાન એટલું આઇસોલેટેડ છે કે એ લોકો લગભગ ચીનથી 80% આર્મ્સ ખરીદે છે અને ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એમનો જે ગ્વાદર પાર્ટ છે એ ચીન એક નવી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બની ચૂકી છે પાકિસ્તાન માટે. પણ ચીનમાં જે જિનજિયાંગનો વિસ્તાર છે જ્યાં આજે પણ મુસલમાનો પર ઘણા અત્યાચાર થઈ રહ્યા છે, પાકિસ્તાનનો કોઈ પ્રાઇમ મિનિસ્ટર પાછલા 7-8 વર્ષોમાં એક શબ્દ નથી બોલતા એના વિશે. કેમ નથી બોલતા એ વિશે? ભાઈ, જ્યારે તમે ઇસ્લામનું નામ લો છો તો એ પ્રોવિન્સમાં જે આપણા લેહ લદ્દાખથી જોડાયેલા વિસ્તાર છે, જેને ઈસ્ટ તુર્કમિસ્તાન જેને કહે છે, ત્યાં કોઈ બોલતું જ નથી એ વાતને. એટલે નથી બોલતા કેમ કે એમને એક ચાઇનાથી CPSC જે પ્રોજેક્ટ છે એમાં એમને પૈસા જોઈએ છે. એમને ચાઇનાના તમામ હથિયાર જોઈએ છે. ચાઇનાથી એમને પોતાનું ઇલેક્ટ્રિસિટીનો સામાન જોઈએ છે. તો એટલે કમ્ફર્ટેબલી એ જ્યારે વાત આવે છે તો ઇસ્લામનું નામ લે છે અને જ્યાં ચીનની વાત આવશે તો ભૂલી જશે. અચ્છા, ટર્કીની વાત. ટર્કીએ પોતે જ જે કર્ડિશ ટેરરિસ્ટ ગ્રુપ છે, હવે તેમણે એમની સાથે વાતચીત કરી લીધી, સમાપ્ત કરી દીધું, પણ એ બોમ્બ કરતા હતા, પોતાના જ દેશમાં બોમ્બ કરતા હતા. હવે તમે કહો તમારા દેશમાં તમે એરફોર્સથી એ ગ્રુપ્સ પર બોમ્બ કરતા હતા, પછી તમે સિરિયામાં એ ગ્રુપ્સ પર બોમ્બ ફેંક્યા. તો આ એક વિચિત્ર એક કોલેશન બન્યું છે. આ લોકો પણ નથી સમજી રહ્યા કે તમે જે વસ્તુ જે પાકિસ્તાનને તમે લોકો સપોર્ટ કરવા જઈ રહ્યા છો એ પાકિસ્તાન ટેરરિઝમને ક્યારેય નહીં છોડશે. એમનો ડીપ સ્ટેટ આર્મી હંમેશા ટેરરિઝમને પ્રમોટ કરતા રહેશે. અમેરિકાને મૂર્ખ બનાવે છે. અમેરિકા પાસે બધું મેળવ્યું છે અને ઘણા લોકોને પકડીને હવાલા પણ કર્યા, ગોન્ટો વે પહોંચાડી દીધા પૈસા લઈને. પણ પાકિસ્તાન આ વસ્તુને બદલશે નહીં. ના, જુઓ, પાકિસ્તાન એ કહે છે કે 30 વર્ષ સુધી અમે અમેરિકાના કહેવા પર આતંકવાદનો ડર્ટી જોબ કર્યો અમેરિકા માટે. અમે તો પોતે જ વિક્ટિમ છીએ આતંકવાદના. જેવા તમે પોતે જ કહી રહ્યા છો કે તમારો ઉપયોગ થયો છે, તો તમે વિક્ટિમ ક્યાંથી થયા? તમે વિક્ટિમ ક્યાંથી છો? તમે તો પોતાના એમના હાલના ડિફેન્સ મિનિસ્ટરનું નિવેદન આ વાતને સાબિત કરે છે કે તમે હાઈએસ્ટ બિડર માટે પોતાની પ્રામાણિકતાને વેચવા તૈયાર છો અને તમે વેચી દીધી. જે લોકોને તમે માર્યા એ શું મુસલમાન નહીં હતા? જે લોકોને તમે પરવાનગી આપી ડ્રોન અટેક કરવા માટે, ભલે કોઈ પણ યુએસ પ્રેસિડેન્ટ હોય, તો એ તમારા જ ટ્રાઇબલ વિસ્તારો હતા જેમાં મુસલમાન રહેતા હતા. તો આ પાકિસ્તાન, જુઓ, આ પાકિસ્તાનમાં એક ગ્રુપ છે જે બસ આ જ ચલાવે છે, ભલે ગમે તે થઈ જાય, અને એમાં આર્મીનો ઘણો મોટો રોલ હોય છે. પબ્લિકમાંથી હજી સવાલ લઈ શકીએ છીએ? સર, મારો સવાલ તમને એ છે કે શું તમને લાગે છે કે પાકિસ્તાનને અક્કલ આવી ગઈ હશે? હવે એ આતંકવાદી હુમલાઓ નહીં કરે? નહીં, ક્યારેય નહીં આવે બુદ્ધિ. જ્યાં સુધી પાકિસ્તાનની આર્મી દેશને કંટ્રોલ કરતી રહેશે, એમના દેશને, અને ત્યાં ટેરરિસ્ટ ગ્રુપને શરણ આપતા રહેશે, એ નહીં સુધરે. જુઓ, ત્યાં આપણે જોઈએ છીએ કે હાફિઝ સઈદ, મસૂદ અઝહર, લખવી, આ બધા ફરીથી દેખાવા લાગ્યા છે રસ્તા ઉપર. આ ફરીથી દલીલો કરવા લાગ્યા છે. હવે સુધારીએ કઈ રીતે? એમને કઈ રીતે ઠીક કરીએ? નહીં, એમને તો પહેલાં તો FATAના ગ્રે લિસ્ટમાં એમને ફરીથી લાવવા પડશે. ફાઇનાન્શિયલી એક્શન ટાસ્ક ફોર્સમાં જ્યારે આવશે તો એમને જેટલા પૈસા IMFથી કે બીજા દેશોથી આવી રહ્યા છે
એના પર એક રેગ્યુલેશન હશે, મોનિટરિંગ હશે. અને બીજી વાત એ છે કે જેટલું ટેરરિઝમ માટે આ પૈસા જાય છે એ બધા ઇલીગલ રીતે 2018 થી 2022 સુધી પાકિસ્તાન FATAમાં હતું. ત્યારે જઈને મુંબઈનો જે 9/11ની જે ઘટના બની હતી તેની ટ્રાયલ આગળ વધી. સાજિદ મીર નામનો એક માણસ હતો જેને પાકિસ્તાનમાં કહે છે કે મરી ગયો. જ્યારે FATAમાં આવ્યું પાકિસ્તાનમાં નામ, તો તરત પાકિસ્તાનના ISI કહી દીધું કંઈ એ જીવતો છે. એટલે મરવાવાળાને જીવતો કર્યો અને પછી ત્યાં કોર્ટને કંઈક સજા બજા આપી દીધી. તો FATAમાં લાવવો જરૂરી છે અને કોન્સ્ટન્ટ આપણે વિજિલન્ટ રહેવું પડશે. અને સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાનમાં, આ દેશમાં ડિસ્ટેબલાઇઝ કરવા માટે એક જ વસ્તુ કરવા ઈચ્છે છે કે અહીંયા ધાર્મિક રંજ ક્રિમિનલિઝમ વધે. જો આપણે ક્રિમિનલિઝમને નાબૂદ કરીશું, જો નાબૂદ નહીં કરીએ તો ઓછામાં ઓછું એને કંટ્રોલ કરીએ, તો પાકિસ્તાન માટે ઘણી મોટી હાર થઈ જશે. તમે કહો છો કે જે આપણા દેશના લોકોની અંદર ડિફરન્સીસ છે, જે નફરત ફેલાવવા વાળા લોકો છે, એમને કારણે પણ પાકિસ્તાનને હિંમત મળે છે. નહીં, આ સ્ટેટમેન્ટ તો ફોરેન સેક્રેટરીએ કહ્યું હતું કે પાકિસ્તાન અહીંયા ડિસ્ટેબિલાઇઝ કરવા ઈચ્છે છે હિન્દુ મુસ્લિમ નફરતને વધારીને. તો આ તો એમની કોશિશ હશે. એમના પહેલગામમાં એમનો ધ્યેય એક જ હતો કે અહીંયા ઘણા મોટા કમ્યુનલ રાઇટ્સ થઈ જાય. હું દેશની જનતાને સલામ કરું છું કે હા, થોડી ઘણી જગ્યાએ ઘટનાઓ બની, પણ આપણે પાકિસ્તાનને એમના એ ગંદા પ્લાનમાં સફળ થવાથી રોકી લીધા. અને એની ક્રેડિટ કોઈ ગવર્મેન્ટને નથી જતી, એની ક્રેડિટ ભારતની જનતાને જાય છે કે એમણે સમજી લીધા આ વસ્તુઓને. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં અસદુદ્દીન ઓવૈસી પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. સવાલ એ છે કે બિલાવલ ભુટ્ટો પોતાની માના હત્યારાઓને ભૂલી ચૂક્યા છે. આજે બિલાવલ ભુટ્ટો બધી તારીખોને ભૂલી ગયા. જે તારીખોને ભૂલી જાય છે, યાદ રાખો, એ ફરીથી વિક્ટિમ થઈ જશે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે સવાલ પૂછી રહ્યા છીએ, કેસ ચલાવી રહ્યા છીએ અસદુદ્દીન ઓવૈસી પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ છે કે તેઓ પાછળથી વાર કરનારાઓને સપોર્ટ કરી રહ્યા છે. આ આરોપ પણ પાકિસ્તાનનો છે. જ્યારે શશી થરૂરનું ડેલિગેશન ગયું, જ્યારે તમે ડેલિગેશન લઈને સાઉદી અરેબિયા ગયા, એના પછી પાકિસ્તાને બિલાવલ ભુટ્ટોને મોકલ્યા. અને બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે આ તો રાતના અંધારામાં હુમલો કરે છે. રાતના અંધારામાં તો ચોર હુમલો કરે છે. જો હિંમત હોત તો દિવસે હુમલો કરત. નહીં, દિવસમાં પણ થયો ને. સેકન્ડ ટાઈમ જે થયું હતું, સેકન્ડ ટાઈમ જ્યારે જે હુમલો થયો હતો તે દિવસના અજોડામાં થયો હતો. એ તો એમને દેખાયો હશે. સવાલ એ છે કે બિલાવલ ભુટ્ટો પોતાની માના હત્યારાઓને ભૂલી ચૂક્યા છે. બિલાવલ ભુટ્ટો એક દીકરા તરીકે એમણે યાદ રાખવું જોઈએ કે એમની માને ટેરરિસ્ટે માર્યા અને એમની માની હત્યાના સમયે 135 લોકોના મૃત્યુ થયા. અને યુનાઇટેડ નેશને એક ઇન્વેસ્ટિગેશન એજન્સીને મોકલી. ડિપ્લોમેટ્સ હતા એમાં. એમણે કહ્યું કે પાકિસ્તાની ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શોર્ડી ઇન્વેસ્ટિગેશન કર્યું. જે જગ્યા પર હત્યા થઈ એને પાણીથી ધોઈ નાખી હતી. સીન ઓફ ઓફેન્સની પ્રિઝર્વ નહીં કર્યો. તો બિલાવલ ભુટ્ટો એ પણ ભૂલી ગયા કે એમના નાનાને જેમણે ફાંસી પર ચડાવ્યા હતા એ આ જ આર્મી હતી. આજે બિલાવલ ભુટ્ટો બધી તારીખોને ભૂલી ગયા. જે તારીખોને ભૂલી જાય છે, યાદ રાખો, એ ફરીથી વિક્ટિમ થઈ જશે. હવે તો એ ઘણી ડંફાસ મારી રહ્યા છે. કહે છે કે જો અમારું પાણી બંધ કર્યું, જો વોટર ટ્રીટીને રિવાઇવ ન કરી, તો પછી દુનિયામાં પહેલું ન્યુક્લિયર વોટર વોર થશે. જો ઇન્ડિયાએ નો ફર્સ્ટ યુઝની આપણી પાસે કન્ડિશન છે. તમે યુઝ કરશો તો સ્વાભાવિક છે ઇન્ડિયાએ પણ યુઝ કરવા પડશે. અને જ્યારે આ સ્થિતિમાં તમે આ રીતની બકવાસ કરો છો, પાણી, જો તમે પ્રાઇમ મિનિસ્ટર, ગવર્મેન્ટ બધાએ કહ્યું કે તમે પાણી લઈ રહ્યા છો, પાણીની ટ્રીટીને આપણે એબેન્સ પર રાખી છે. ટ્રીટી પૂરી નથી કરી. પાણી હજી પણ જઈ રહ્યું છે. પાણી ક્યાં રાખીશું? પાણી હજી પણ જાય છે. પણ આપણે એ કંટ્રોલ કરી રહ્યા છે કે તમને પાણી જ્યારે તમે વાવણી કરશો તો એ સમયે પાણી નહીં મળશે તમને. કારણ કે તમે ભારતમાં આતંકવાદના બીજ વાવી રહ્યા છો પાછલા 70 વર્ષથી.
જો તમને તમારા ખેડૂતોને પાણી જોઈએ છે તો તમારે ભારતમાં એ બંધ કરવું પડશે. પાણી તો આજે પણ જઈ રહ્યું છે, પણ આપણે કંટ્રોલ કરી રહ્યા છે પાણીને. તો એ કહેવું કે અમે આવું કરીશું, બિલાલ ભુટ્ટો આવી બચપણાવાળી વાતો ના કરે. જો એ જોઈ લે ભારતની તાકાતને અનુભવી ચૂક્યા છે. અને કોઈ આજે દેશમાં મૂળ એ છે કે જો કોઈ પાડોશી દેશ આપણા દેશમાં આતંકવાદ કરશે, ગવર્મેન્ટ કોઈની પણ હોય, આજે મોદી છે કાલે નહીં હોય, પણ એક વાત તો નક્કી છે ને કે તમે બનાવી દીધું છે એક આ વસ્તુને, તો તમે એને બીજી સરકારે પણ કરવું પડશે. હવે ત્રીજી વાર જો થશે, ચોથી વાર જો થશે તો ક્યાં થશે એ એમણે સમજવું જોઈએ. ક્યાં થશે? નહીં, ક્યાંય પણ થઈ શકે. ક્યાંય પણ એટલે કે ક્યાંય પણ થઈ શકે છે. અને માત્ર તમારા રનવે પર આ કર્યું છે. ક્યાંક તમારો આખો એરબેઝ ન જતો રહે, ક્યાંક તમારા જેટલા પણ તમારા જે ઠેકાણાઓ છે, જો તમે ભારતની ડેમ્સ પર કે પાણીની નામ પર કરશો તો શું અમે કંઈ બંગડીઓ પહેરી રાખી છે કે નહીં? આપણી ફૌજ શા માટે રાખવામાં આવી છે? માત્ર બતાવવા માટે. આટલા બધા હથિયાર જે આપણે લઈ રહ્યા છીએ, શું કરવા માટે? દેશની સુરક્ષા માટે શું લઈ રહ્યા છીએ ને? જો તમે આ રીતનો બકવાસ કરશો તો જે 7 અને 8ના દિવસે થયું, 9 અને 10ના દિવસે જે થયું, એમણે શીખવું જોઈએ નથી. હવે શહેબાઝ શરીફ તો એ કહે છે કે રાત્રે 2:30 વાગે ફોનની ઘંટડી વાગી અને ખબર પડી કે ભારતનું બ્રહ્મોસ અંદર સુધી પહોંચી ગયું. એ અમારી હૈદરાબાદની ભાષામાં કહે છે કે હમ સિર્ફ તુમકો ઝલક દિખાએ બેટા. તો એ બ્રહ્મોસ મિસાઇલ છે. તમે હજી દુઃસાહસ કરશો તો પછી સ્વાભાવિક હતું કે પછી સમુદ્રમાંથી પણ કંઈક થાત. તમારા સમુદ્રથી પણ તો થઈ શકતું હતું તમારા પર. તો આ ગેરસમજ છે પાકિસ્તાનની કે અમે આમ કરી દીધું હતું, તમે તેમ કરી દીધું. કયું કે નથી કર્યું. ભારતની મિલિટરી સુપ્રીમસી યથાવત હતી અને હંમેશા રહેશે ઇન્શાઅલ્લાહ તાલા. એમનું તો એ કહેવું છે કે જો અમારું પાણી બંધ કરશો, માત્ર બિલાવલ ભુટ્ટોની વાત નહીં, હું પાકિસ્તાનની સેનાની વાત કરી રહ્યો છું, તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું. નહીં, તમારી વસ્તી કેટલી છે? અમારી વસ્તી કેટલી છે? તમે એટલે આ શ્વાસ કેવી રીતે બંધ કરશો? તમે ક્યાંથી? તમે પહેલાં તો બલુચીઓ પર હુમલો બંધ કરો. તમે પહેલાં ઈરાનની આઉટપોસ્ટ પર હુમલો બંધ કરો. સૌથી પહેલાં તમે એ પાકિસ્તાની જનતાને જણાવો કે આશિર મુનીરે ટ્રમ્પ સાથે શું ડીલ કરી લીધી છે. કહો જરા, ટ્રમ્પ સાથે તમે શું ડીલ કરીને આવ્યા છો? ડીલ જુઓ. ટ્રમ્પ એમને વ્હાઇટ હાઉસ લઈને ગયા, એનો અર્થ એ નથી કે ટ્રમ્પે એમને ત્યાં બેસાડીને જમાડ્યા. ટ્રમ્પે કંઈ કહ્યું હશે કે બેટા હવે એ બોર્ડર પર તારે કંઈક કરવાનું છે, અમારા માટે નાચવું પડશે, તો એ નચાવશે એમને ત્યાં આગળ. મેં તો સાંભળ્યું છે કે જે અમેરિકાના જે સ્પાય પ્લેન છે એ ઓલરેડી ઈરાન અને પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં તૈનાત કરી દીધા છે એમણે. નહીં, એમનો એક એરબેઝ છે, એ તો આખું યુએસના કંટ્રોલમાં છે. એ યુએસના કંટ્રોલમાં છે આજે પણ. ભારતમાં કોઈ પણ બીજા દેશનો કોઈ બેઝ નથી. અમે ના તો કોઈ ટેરરિસ્ટ કેમ્પ ચલાવીએ છીએ કોઈ બીજા દેશોની વિરુદ્ધ. આ બધી ખરાબ વસ્તુઓ એમની પાસે જ છે. આખી દુનિયાના કેન્સર એમની પાસે છે ટેરરિઝમનું. તો એ કરી રહ્યા છે. તો કોઈ એમના પડોશી સાથે એમના સંબંધો શું છે જરા કહો. હવે તો તાલિબાન એમની વિરુદ્ધ થઈ ગયું છે. તાલિબાન ભારતને કહી રહ્યું છે કે તમે અમારી મદદ કરો, આપણો આટલો આઉટપુટ રાઇટ્સ સપોર્ટ કરી રહ્યા છે. એ જે આપણને જે પોર્ટ ઈરાનમાં બનાવી રહ્યા છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એનાથી આપણે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાનમાં આપણી એન્ટ્રી થશે. એ ઘણું સ્ટ્રેટેજિક થશે. પણ તમને લાગે છે કે અમેરિકા પાકિસ્તાનના એરબેઝથી એમની એર સ્પેસ યુઝ કરવા માટે મુનીર સાહેબને બિરયાની ખવડાવી રહ્યું છે? નહીં, બિરયાની તો નહીં ખવડાવી હશે, સ્ટેક ખાવાની આદત છે મુનીરને. તો એ ખાધી હશે. એ બિલકુલ હોઈ શકે છે, બિલકુલ હોઈ શકે છે, બિલકુલ હોઈ શકે છે. આજે કહેવાનું છે કે એમણે આશિર મુનીરને કહ્યું ટ્રમ્પને નોબેલ પ્રાઇઝ મળશે એટલે એમણે બોલાવી લીધો હશે. નહીં, પાક્કું બીજી કોઈ વાત છે અને એ સામે આવી જશે. જોજો તમે આવનારા 1 અઠવાડિયામાં, 10 દિવસમાં. ઓબિયસલી સાહેબ, ડોનાલ્ડ ટ્રમ્પે સારી રીતે જાણે છે કે ઓસામા બિન લાદેન ક્યાં છુપાયેલો હતો.
એ પણ જાણે છે કે હાફિઝ સઈદ ક્યાં છુપાયેલો છે. આ બધા અમેરિકાના ટેરરિસ્ટ લિસ્ટમાં છે. તેમ છતાં પણ પાકિસ્તાન માટે આટલો બધો પ્રેમ કેમ ઉભરાય છે? આ તો અમેરિકા એડમિનિસ્ટ્રેશને કહેવું પડશે કે તમે આખરે એવું શું એમનામાં જોઈ રહ્યા છો કે જ્યાં તમારી જ કન્ટ્રીના પ્રિસ્ક્રાઇબ્ડ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સના લીડર્સ આજે પબ્લિકલી મિટિંગ કરીને ભારતની વિરુદ્ધ બકવાસ કરી રહ્યા છે, તો તમે કઈ રીતે એને ટોલરેટ કરી રહ્યા છો? તો આ જુઓ, આ લોકોની જે ડબલ પોલિસી રહે છે, એટલે જ વિશ્વમાં ઘણી જગ્યા પર ઇન્સ્ટેબિલિટી ઉત્પન્ન થાય છે. તમે અફઘાનિસ્તાન ગયા, પછી રાતોરાત તમે અફઘાનિસ્તાનને છોડી દીધું. એ બીજી વાત છે કે થોડી સ્ટેબિલિટી આવી ગઈ ત્યાં આગળ. વિયેતનામ ગયા, શું થયું? શું મળ્યું ત્યાં તમને? ઇરાકમાં ગયા, તમે કહ્યું વેપન્સ ઓફ માસ ડિસ્ક્રિપ્શન થયું, શું મળ્યું? તો આ હમણાં 20-25 વર્ષથી તો આવું જ રહ્યું છે. તો એમનાથી આપણને કોશિયસ રહેવાની જરૂર છે, ઘણી જ જરૂર છે. એટલે જ આપણે પણ એક સ્ટેન્ડ લેવું જોઈએ તાઇવાનની ઉપર. આપણે પણ એક સ્ટેન્ડ લેવું જોઈએ, ભલે જે પણ સ્ટેન્ડ હોય, ત્યારે એમને સમજ પડશે. ઘણા જ વધારે લોકપ્રિય થઈ ગયા છો તમારી ભારતની અંદર દેશભક્તિને કારણે, જે તમે સિંદૂર પછી જે અવાજ ઉઠાડ્યો છે. હું જાણવા ઈચ્છું છું સર, તમે તમારી પાર્ટીનું નામ સેક્યુલર પાર્ટી રાખશો, નામ એવું હોવું જોઈએ જે હિન્દુ મુસ્લિમ બધામાં લોકપ્રિય હોય, કે બીજું સર હું એ ઈચ્છીશ કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેમ સનાતન ધર્મમાં ઘણા સુધારા કર્યા હતા, એમ તમે પણ ઇસ્લામની ક્રૂરતા અને કટ્ટરતા વિરુદ્ધ તમે જે અવાજ ઉઠાવી રહ્યા છો, તો હું સમજુ છું સર, તમે ડૉક્ટર આંબેડકરજીની જેમ તમે ઇસ્લામમાં જે ખરાબી છે, જે ક્રૂરતા છે, કટ્ટરતા છે, એમને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશો સર? જ્યારે હું એટલો પોપ્યુલર થઈ ગયો છું તો બધું કરવાની જરૂરત જ નથી મને. ના, એમનું કેવું છે કે હવે તમારી જે પાર્ટી છે અને તમે હવે આખા ભારતમાં એક્સેપ્ટેબલ છો. જે કંઈ પણ મેં કહ્યું છે એમાં મારો કોઈ પોલિટિકલ ઓબ્જેક્ટિવ કે સફળતા મેળવવાનો હેતુ ન હતો. હું બોલ્યો છું તો મારી પાર્ટીના પોલિટિકલ ઇન્ટરેસ્ટને બાજુમાં રાખીને બોલ્યો છું, કારણ કે મને ઇલેક્શન લડવા માટે આ બોલવાની જરૂર નથી. આ પહેલગામની લાશોની ઉપર જે કોઈ રાજનીતિ કરશે કે શું? તમે જ કહો. જે કંઈ પહેલગામમાં અમે જોયું, તમે જોયું, આપણે એ દુઃખદાયક ઘટનાને જોઈ, એટલે એ લોકોને જેમને ગોળી મારી એ તો આ દુનિયામાં નહીં રહ્યા, પણ જેમને એમણે જીવતા છોડી દીધા એ તો શું વીતી હશે એમના પર? વિચારો તમે. એ બાળકો ઉપર, એ મા ઉપર, એટલે એ તો જીવનભરનું દુઃખ લઈને જીવશે જ્યાં સુધી જીવશે. હવે રહી વાત પાર્ટીના નામની, તો એ એક લાંબી ચર્ચા છે. અકાળી દળ છે, શિવસેના 2 થઈ ગઈ છે, તો એને તમે શું કહેશો? વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં અસદુદ્દીન ઓવૈસી પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. અમે બીજેપીને રિપ્રેઝન્ટ કરવા નથી ગયા, અમે દેશને રિપ્રેઝન્ટ કરવા ગયા. જ્યાં સુધી વાત બીજેપીની છે, જો સમુદ્રના 2 કિનારા એક નહીં થઈ શકે, બસ તો ભરોસો રાખો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ અસદુદ્દીન ઓવૈસીને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ છે કે વિદેશોમાં ડેલિગેશન લઈ જવાથી કોઈ ફાયદો નહીં થયો. ઓવૈસી સાહેબ, તમે પણ ડેલિગેશન લઈને ગયા હતા. ભારતે 7 ઓલ પાર્ટી ડેલિગેશન મોકલ્યા, પણ ઘણા બધા લોકો અહીંયા એવું કહે છે કે કોઈ ફાયદો ન થયો એનો. જો અમે ડેલિગેશનમાં ગયા છીએ તો અમે દેશ માટે ગયા છે, અમે કોઈ પોલિટિકલ પાર્ટી માટે નથી ગયા. તો ના અમે કોઈ પ્રધાનમંત્રી માટે ગયા, ના અમે કોઈને માટે ગયા, અમે દેશ માટે ગયા છે, કારણ કે આમાં તો કોઈ વિપ તો નથી કાઢ્યું. તમે તો કન્ટ્રીની બાબત હતી, દેશની. હવે અમે બહેરીન ગયા. બહેરીનની સાથે અમારા સારા સંબંધો છે. બહેરીન હવે નોન પરમેનન્ટ મેમ્બર બની રહ્યું છે સિક્યુરિટી કાઉન્સિલનું. પાકિસ્તાન ચેરમેન છે, આપણને એમની જરૂર પડશે. ત્યાં ડેલિગેશન ગયું. લોકો એ ભૂલી રહ્યા છે કે 2019માં બહેરીને એક વોન્ટેડ ટેરરિસ્ટ ભારતને આપ્યો.
લોકો એ ભૂલી રહ્યા છે કે બહેરીનમાં એમની વસ્તી 7 લાખ છે, 3 લાખ તો ભારતના નાગરિક ત્યાં કામ કરે છે. અને મહત્વની વાત એ છે કે 2018માં જ્યારે પાકિસ્તાને FATAમાં નાખાયું ત્યારે બહેરીને આપણે મદદ કરી. તેમ છતાં એ GCCનો મેમ્બર હોવા છતાં એ મુસ્લિમ કન્ટ્રી છે, એમણે આપણે મદદ કરી. બીજું અમે કુવૈત ગયા. કુવૈતમાં 10 લાખ ભારતના લોકો રહે છે અને કુવૈતે પણ અમને કદાચ 2019માં વોન્ટેડ ટેરરિસ્ટને આપ્યો હતો. કુવૈતે પણ આપણને આ 4 દેશ અમારું જે ગ્રુપ ગયું એ મિડલ ઇસ્ટ, નોર્થ આફ્રિકા ટાસ્ક ફોર્સના મેમ્બર્સ છે અને એમની આપણે મદદની જરૂર છે. કુવૈતની ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સાથે અમે મુલાકાત કરી, ત્યાંના એમની જે પાસે જે શુરા છે એમની મુલાકાત કરી હતી. બહેરીનમાં જેમ આપણી લોકસભા છે, એમનો જે સ્પીકર છે એ બેંગલુરુમાં ભણેલો છે. એમણે કહ્યું કે જો હા હું જાણું છું. જ્યારે મેં એમને યાદ કરાવ્યું કે સર બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ટેરરિઝમ એટેક થયો હતો, તો એમણે કહ્યું કે હા યસ હું બેંગ્લોરમાં ભણ્યો છું, તો એ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ રહ્યો છું, હું જાણું છું તમને તકલીફ છે. કુવૈત ગયા પછી કિંગડમ ઓફ સાઉદી અરેબિયા ગયા. ત્યાં શું 27 લાખ ભારતના લોકો કામ કરે છે અને અમે ત્યાં એમને કહ્યું કે એમણે યાદ કરાવ્યું કે 2012માં તમારા ઓલામાઓએ ટેરરિઝમની વિરુદ્ધ ફતવો કર્યો અને એ ફતવામાં તમે કહ્યું હતું કે પૈસોનો પણ ઉપયોગ નહીં થશે ટેરરિઝમ છે. તો જેટલા પણ એમના ફોરેન ઓફિસ ડેલિગેટ એમના જવાબદાર લોકોને ત્યાં મળ્યા, એમણે કહ્યું કે આ બિલકુલ સાચું કહી રહ્યા છો, આ ફતવો આપ્યો છે. અમે એમને યાદ કરાવ્યું કે મે 2003માં રિયાદમાં અલ કાયદાએ હુમલો કર્યો. એમણે કહ્યું યસ અમે વિક્ટિમ રહ્યા છીએ. આજથી 6 વર્ષ પહેલાં હૂતીઓએ અરામાકાઓ ઉપર મિસાઇલ બ્લાસ્ટ કરી. સાઉદી અરેબિયા આપણે માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ફરી FATFમાં નામ નાખવાનું છે. આ ત્રણેય દેશો જે છે એમનો ઘણો ઇન્ફ્લુઅન્સ છે પાકિસ્તાન ઉપર. અમે જઈને જ્યારે એમને કહી રહ્યા છે કે ભાઈ જુઓ, આ જે TRF ઓર્ગેનાઇઝેશનને જે પહેલગામમાં હુમલો કર્યો છે એ LAT અને પાકિસ્તાન સ્પોન્સર ટેરરિઝમ છે. તમે લોકો પોતે વિક્ટિમ રહ્યા છો ટેરરિઝમના, પછી એક અલ કાયદાના રૂપમાં હોય કે દાઈશના રૂપમાં હોય, અને એમની આઇડિયોલોજી પાકિસ્તાનના ટેરરિઝમના એ જ તફરીકી પાયા પર છે. તો અમે એમને સમજાવ્યું જઈને, જુઓ ડિપ્લોમેસી તો એક દિવસનું કામ નથી ને કે મરઘીને બેસાડી ઈંડું આપી દીધું, સફળતા મળી ગઈ, એવું નહીં થાય ને. તો આ તો એક કન્ટિન્યુઅસ આપણે મેં કરવાનું સાંભળ્યું છે. કે તમને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો, ઘણું પ્રેશર બનાવ્યું સાઉદી અરેબિયાએ કે પાકિસ્તાન સાથે વાત કરી લો. હા, એ અમારી જ્યારે એમના MOS ફોરેન ઓફિસ સાથે 2 કલાકની વાતચીત થઈ, 2 hours. અને હું કહેવા માંગીશ કે જય પાંડાએ ઘણી સરસ રીતે પોતાની સલાહ રજૂ કરી છે. પછી મેં પણ સારી રીતે વાત મૂકી. બીજા ડેલિગેટ્સ જે મેમ્બર્સ હતા અમે વાત કરી હતી. અમે કહ્યું કે એમણે વાત કેમ નથી કરતા પાકિસ્તાન સાથે. અમે કહ્યું કે કોણે તમને વાત નથી કરતા. 26/11 થઈ તો અમે વાતચીત કરી અને અમારા ઇન્ડિયાના ઇન્વેસ્ટિગેટર્સ જઈને પાકિસ્તાન ઇન્વેસ્ટિગેશન એજન્સીને બધા DNA સેમ્પલ આપ્યા હતા. અમે અજમલ કસાબને જીવતો પકડ્યો હતો. એમની ડેડ બોડીઝ અમે સેમ્પલ લીધા. એમના રેકોર્ડેડ કન્વર્ઝેશન જે વેસ્ટર્ન ઇન્ટેલિજન્સના એજન્સીઝને રેકોર્ડ કર્યા. કોઈ પાકિસ્તાનમાં બેસીને મુંબઈની હોટલો પર જે ટેરરિસ્ટ કરી રહ્યા છે મારી નાખો. અમે બધી વસ્તુઓ આપી. આગળ વધી જ નહીં એ ટ્રાયલ. અને આપણે એમને કહ્યું કે ઝકીર રહેમાન લખવી જેને અરેસ્ટ કર્યા હતા પાકિસ્તાનમાં, એણે જેલમાં બેસીને બાળકો જન્માવ્યા. નહીં, આ હસવાની વાત નથી, આ ઘણી દુઃખની વાત છે. આટલો ગ્રેવ ઓફેન્સ છે ટેરરિઝમનો અને એ જેલમાં બેસીને અમને વાત નથી કરી રહ્યા. મેં કહ્યું કે મેં પોતે જાતે નરેન્દ્ર મોદીજીને ક્રિટિસાઇઝ કર્યા કે પઠાણકોટ પછી તમે પાકિસ્તાનની ISIને કેમ આવવા દીધી? ત્યાં આવ્યા, ત્યાં શું થયું? એવું તો નથી ને કે આપણે વાતચીત કરી, એમને બધું કહ્યું છે, પણ તમે અમારી મદદ કરો કે એને FATAમાં નાખવા માટે. અમે કહ્યું કે એમને પાકિસ્તાની જનતા સાથે કોઈ લેવા દેવા નથી. અમારો ઝઘડો જે છે એ પાકિસ્તાને ISI સાથે છે, એમના સ્પોન્સર ટેરરિસ્ટ ગ્રુપ સાથે છે. એ એમને રોકે, અમારે શું કરવાનું છે? અમે તો ભાઈ આગળ વધી રહ્યા છીએ. તો તમને એ ન પૂછાયું કે પાકિસ્તાન જઈને બધા દેશોમાં ફરિયાદ કરી રહ્યું છે કે હુમલો થયો પહેલગામમાં અને 2 કલાકમાં ઇન્ડિયાએ પાકિસ્તાનને બ્લેમ કરી દીધું, કોઈ inquiry ન કરી. કેમ નહીં કરે? જ્યારે તમે 4 emails કરો છો, એક્સેપ્ટ કરો છો કે અમે હુમલો કર્યો છે, 4માંથી 2 emailsનો જે આપણે એજન્સીસે ફાઇન્ડ આઉટ કર્યું કે પાકિસ્તાનના કંટોનમેન્ટ પાસેથી ઈમેલ કરવામાં આવ્યો છે, એમણે આપણી પોતાની જવાબદારી સ્વીકારી
અને જ્યારે એમને ખબર પડી ગઈ કે એમના જે ફ્રૂટપ્રિન્ટ આવી ગયા છે, એમના એવિડન્સ આવી ગયા છે, તરત એમણે કહ્યું કે અમારો હાથ નથી. પછી જો પાકિસ્તાન આજે કહી રહ્યું છે કે એ એપ્રિલ 25 યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલના રેઝોલ્યુશનમાં TRFનું નામ આવ્યું હતું, તો શહેબાઝ શરીફના શું આ જમાયા હતા TRF વાળા કે તકલીફ થઈ ગઈ એમને એમ નામ આવી ગયું? જો ભાઈ તમને TRF થી લેવા દેવા નથી તો તમારે નામ નાખવું જોઈતું હતું TRFનું. તમે ના પાડી દીધી એમની. અને દેશે જાણવું જરૂરી છે કે ભારત સરકારે ડિસેમ્બર 23માં યુનાઇટેડ નેશન્સની 1262 સેશન્સ કમિટીએ જણાવ્યું કે આપણે TRF છે. પછી 24 મે એ કહ્યું કે TRF આ ઓર્ગેનાઇઝેશન છે. કમનસીબી રહી કે આપણે આપણી સિક્યોરિટી લેપ્સ થઈ ગઈ અને પહેલગામની ઘટના બની ગઈ. તો આ પાકિસ્તાનની, આ તો આપણે 4 દેશોમાં, અચ્છા અલ્જેરિયામાં તો 1995 થી 2006 સુધી એમને બ્લેક ડિકેટ કહે છે. 60,000 એલ્જેરિયન ટેરરિઝમ મારે ગયા. 60,000. એ બોલ્યા બિલકુલ અમે આ વાતને માનીએ છીએ. હવે અલ્જેરિયા હવે એ મેમ્બર છે, નોન પરમેનન્ટ મેમ્બર છે, અને એમની સાથે એટલી સરસ અમારી ચર્ચા થઈ, એમને સમજાવ્યું એમને બધી વસ્તુઓ, કેમ કે પોતે ટેરરિઝમના વિક્ટિમ રહ્યા છે. આજે પણ સાઉથ અલ્જેરિયામાં ત્યાં દાઈશ છે. તો અમે કોશિશ કરી જઈને આપણી કન્ટ્રીનો એક વ્યૂ પોઈન્ટ રાખવા માટે, કારણ કે ઓલ પાર્ટી MPs હતા, અને જ્યારે બધા જઈને એક દેશના યુનાઇટેડ રીતે એક વ્યૂ પોઈન્ટ રાખી રહ્યા છે તો ચોક્કસ એની અસર થાય છે. જે ફાયદો શું થયો? નહીં, ફાયદો એનો એ થયો કે પાકિસ્તાનના એ ટેરરિઝમને, પાકિસ્તાન સ્પોન્સર ટેરરિઝમને, પાકિસ્તાનથી જે પૈસા જાય છે ટેરરિઝમ ગ્રુપને, ભારતના જે અને એક સૌથી મોટો ફાયદો એ થયો કે યુનાઇટેડ, અમે કહ્યું કે જેવો દેશનો મામલો છે, હું પોતે કહેતો હતો અમે દેશમાં જ્યારે જઈશું એમની સાથે અમે વાત પણ કરીશું જે બીજેપીના મેમ્બર્સ છે, પણ કેમ કે આ ટેરરિઝમનો મામલો છે, આપણા ભારતના નાગરિકોને મારવામાં આવ્યા પાકિસ્તાનથી ટેરરિસ્ટ, એટલે અમે આવીને તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તમારી ગુડ ઓફિસર્સને યુઝ કરો, તમે FATFમાં પાકિસ્તાનને ફરીથી બોલાવવા માટે અમારો સાથ આપો, કારણ કે માત્ર ભારતની આ સમસ્યા નથી, ટેરરિઝમ દુનિયા માટે ઘણી મોટી ચેલેન્જ છે. તો એટલે આ વાત અમે રાખી, અને જ્યાં અમે લોકો ગયા, હું તમને જણાવી રહ્યો છું, ઘણી ઇજ્જત સાથે એમણે અમારી વાતો સાંભળી, અમને સવાલો પણ પૂછ્યા. જેમ મેં કહ્યું કે સાઉદી અરેબિયા એમને કહ્યું કે તમે વાતચીત કેમ નથી કરતા, અમે કહ્યું એમને. પછી અમે એમને કહ્યું કે તમે હાઇફોનેટ નહીં કરો પાકિસ્તાન સાથે. અમે સાઉદી અરેબિયાને પૂછ્યું કે ત્યાં કે ભાઈ તમે એમને હમણાં $13 બિલિયન લોન તમે આપવાના છો, તમે મોનિટર કરો, એમને મોનિટર કરો, પૈસા ક્યાં જાય છે, તમે પૈસા એમને આપશો. જો એ જ પૈસા પાકિસ્તાની આર્મી પાસે જશે, તે સ્વાભાવિક છે કે અમારી વિરુદ્ધ ભવિષ્યમાં ઉપયોગ લેવાશે. તો ઓલ ઇન ઓલ અમારા ગ્રુપની હું વાત કરી શકું છું. તમે ઘણી સારી રીતે. પણ તમને ત્યાં એવું ન પૂછાયું કે પાકિસ્તાન એમ કહે છે કે હિન્દુસ્તાનમાં જે મુસલમાન છે એમની હાલત ઘણી ખરાબ છે, પાકિસ્તાનમાં કેવી સારી હાલત છે? જો દુનિયા એટલી નાની છે કે ઇન્ડિયામાં જે કંઈ પણ થાય છે એ દુનિયામાં લોકો જુએ છે. પછી ભલે બોમ્બ લેન્ચિંગનો વિડીયો હોય કે પછી જે પણ ખોટા થાય છે, જે સંઘ પરિવાર કરે છે, દુનિયાને ખબર હોય છે, તો પૂછ્યું અમને, એમ કહ્યું કે હા, મેં પોતે કહ્યું કે યસ આ થયું છે. આ બધાની ના નથી પાડતા અમે, જો તમે જોઈ રહ્યા છો, પણ અમારી પાસે આજે પણ અમારી કોર્ટ્સ ઇન્ડિપેન્ડન્સ છે, કોર્ટ્સ આજે પણ કાર્યવાહી કરી રહ્યા છે, અને અમે એમને જણાવ્યું કે આનાથી આ છે, પણ અમે જે હેતુથી તમારી પાસે આવ્યા છે એ ટેરરિઝમનો મામલો છે, અને દેશનો એક વ્યૂ પોઈન્ટ રાખવા માટે અમે લોકો આ વાત કરી રહ્યા છે. એક જગ્યા પર તમે બેઠા હતા, એ તો એમણે કહ્યું કે તમારું સ્ટેન્ડ જે છે પેલેસ્ટાઇન પર બદલાઈ ચૂક્યું છે ભારતનું. અમે કહ્યું કે ભાઈ પેલેસ્ટાઇન પર સ્ટેન્ડ ક્યાં બદલાયું છે? અમારું સ્ટેન્ડ તો આજે પણ એ જ છે જે નહેરુ, મહાત્મા ગાંધીનું હતું. ઠીક છે, આજે બીજેપીના પાવરમાં થોડું સોફ્ટ છે પ્રેઝન્ટ ઇઝરાયેલી બુચરની ઉપર, પણ અમે એમને પૂછ્યું કે ભાઈ તમે એ કહો કે જે જગ્યા પર તમે અમને બેઠા છે, તમે શું કરી રહ્યા છો પેલેસ્ટાઇનીઓ માટે? તમે શું કરી રહ્યા છો જણાવો. અમે તો શરૂઆતથી પેલેસ્ટાઇનની સાથે હતા અને રહીશું. તમે લોકો શું કરી રહ્યા છો? તમે તો ઘણા નજીક છો, તમે તો એ જ ભાષા બોલવા વાળા છો. તો ચૂપ થઈ ગયા, કંઈ નહીં બોલી શક્યા એ વાત પર.
હવે અમુક લોકો એવું પણ કહે છે કે તમારો વિરોધ તો છે કેમ કે ડેલિગેશન જ્યારે પાછું આવી ગયું, પ્રધાનમંત્રીએ બોલાવ્યા, તો તમે નહીં ગયા એમને મળવા માટે. સમજવાનું એ છે કે તમે નરેન્દ્ર મોદીને દેશ સમજો છો કે દેશમાં આપણે બધાને સમજો છો. દેશ અલગ છે ને. મોદી માટે અમે લોકો ગયા, અમે કોઈ પ્રાઇમ મિનિસ્ટર માટે નથી ગયા. જો પ્રાઇમ મિનિસ્ટર માટે જતા તો અમે જતે જ નહીં. અમે જ્યાં વતને અઝીઝની વાત છે અમે કહ્યું કે બિલકુલ જઈશું. કન્ટ્રી માટે ગયા. આ ઉપરાંત 2012-13માં એક ટ્રેડ ડિપ્લોમેસી યશવંત સિન્હા સાહેબ અને મણિશંકર સાહેબ અમે બધા એમપીઝને લઈને ગયા હતા. બીજેપીના એમપીઝ હતા એ સમયે. ત્યાં પણ પાકિસ્તાનની ટીવી ચેનલ પર અમે એમને ખરી ખોટી સંભળાવી દીધી. તો એવું નથી કે અમે લોકો જઈને અમારો વ્યૂ પોઈન્ટ ભૂલી જઈશું. તો કન્ટ્રી માટે ગયા હતા. હવે દેશમાં આવ્યા છીએ તો પાક્કો બીજેપીની વિરુદ્ધમાં હતા અને વિરુદ્ધ જ રહીશું અને બોલતા રહીશું. હવે કોંગ્રેસના લોકો કહે છે કે જે રીતે આતંકવાદી લોકો ફરી રહ્યા છે ખુલ્લેઆમ, એ જ રીતે આપણા એમપીઝ અલગ અલગ દેશોમાં ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. હવે જુઓ આ જે નિવેદન જે છે જનાબ જયરામ રમેશ સાહેબે આપ્યું છે. ઠીક છે, એમને પોતાની પાર્ટીના જે એમપીઝ ગયા કદાચ એમની સાથે બનતું નહીં હશે, પણ એ ભૂલી ગયા કે સુપ્રિયા સુલે એમની ઇન્ડિયાને અલાયન્સનો ઘણો મોટો ભાગ છે. ડીએમકેની અમારી બેન કઝની મોઝી એનો ઘણો મોટો ભાગ છે. એમના અલાઈઝ ગયા તો એમાં તમે શું કરશો? ઠીક છે, અમે લોકો તો ભારતની બી ટીમ છે તો એ કાંઈ વાંધો નથી. અમને પણ આ જે એમના એલાઇસિસ છે એનું તો જોતા નથી. આ રીતનું નિવેદન આપીને તમે શું ફાયદો કરી રહ્યા છો? ભાઈ આતંકવાદી ફરી રહ્યા છે, અમે પણ કહી રહ્યા છીએ. ઓપરેશન સિંદૂર એ સમય સુધી સમાપ્ત નહીં થાય જ્યાં સુધી 4 આતંકવાદી પકડાય નહીં. પણ તમારા એમપીઝ પાર્ટીના, તમારા ઇન્ડિયા એલાયન્સના લોકો ચેરમેન બનીને ગયા છે તો તમે આ રીતના નિવેદનો આપો છો તો એ ઘણી અફસોસની વાત છે. એક નેતાએ એમ પણ કહ્યું કે મોદીજી એક ટ્રાવેલ એજન્સી ખોલી દીધી છે અને હરવા ફરવા માટે એમપીઝને મોકલી દીધા છે બધા દેશોમાં. નહીં, આવતી વખતે જેમણે કહ્યું એમને જ ચેરમેન બનાવીને મોકલવા જોઈએ. અને નહીં, સાંભળો. અને જેટલી અમારી ફ્લાઇટ્સ હતી એ રાત્રે હતી અને તમને ખબર હશે કે રાત્રે જ્યારે ફ્લાઇટ્સ હોય છે તો તમે સૂઈ નથી શકતા. હવે સવારે તમને ટાઈમ ડિફરન્સ છે, જેમ કે અલ્જેરિયા 4 કલાક આગળ છે. બપોરે અમે ત્યાં પહોંચ્યા, એક ફ્રાઇડેનો દિવસ હતો, 2 વાગે 5 વાગે અમને કહેવામાં કે ચાલો એમ્બેસીમાં તમારી મુલાકાત છે. તો કોઈ હરવા ફરવા નહોતું ગયું ત્યાં હરવા. જો આને તમે હરવા ફરવાનું કહેશો તો ઘણી વિચિત્ર વાત છે. અને તમે અમથા જ તમારા જે પોલિટિકલ ડિફરન્સીસ એને રાખો, બોલો. હું જાણું છું કે તમારો ડેમોક્રેસી રાઇટ છે, પણ અમારા ગ્રુપની હદ સુધી હું કહી શકું છું કે કોઈ હરવા ફરવા નહોતું ગયું ત્યાં. એ વિડીયો બતાવતા હતા કે એક મેમ્બર ગીત ગાઈ રહી છે. નહીં, જુઓ, હું તો ના તો ગીતો સાંભળું છું ના તો મને ગીતો સાંભળવાનો શોખ છે. તો ઇન અ લાઇટર વે હું એ ઈચ્છીશ કે તમે મને સાંભળો. નહીં, પણ એમાં બેકગ્રાઉન્ડ એ છે કે અલ્જેરિયામાં ભારતના જેટલા લોકો છે ત્યાંના લોકો એમને ભારતના લોકો નથી કહેતા, જાને તું કહે છે. અમે પણ પરેશાન થઈ ગયા. એરપોર્ટ પર છે, જાને તું. અરે આ શું છે? અમે પૂછ્યું શું થઈ રહ્યું છે? જાને તું. તો ખબર પડી કે 1960માં રજત કદાચ તમે, જે હું જાણું છું, તમારી તમારી જવાનીનું પિક્ચર હશે. તો એમાં એ પિક્ચર ઘણું ફેમસ થઈ ગયું હતું, એનું ફેમસ ગીત થઈ ગયું. તો ત્યાંની ફોરેન એફેર્સ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઘણા પાવરફુલ હોય છે. એમણે રાત્રે અમને જમવાનું આમંત્રણ આપ્યું. તો એ પ્રોગ્રામ નહીં હતો. એમણે કહ્યું કે નહીં આવવું જોઈએ. તો ત્યાં એમણે ઉલ્લેખ કર્યો એ પિક્ચરનો. તો બીજેપીના એક એમપી સાહેબ અમારી બાજુમાં બેઠા હતા. તો એમણે ગીત સરસ ગાયું હતું અને બોલ્યા કે મને યાદ છે. અને અચાનક એમણે 2-3 એની લાઇન્સ ગાઈ લીધી હતી. તો હવે એના પર કોઈ કહી રહ્યું છે એવું કંઈ પ્લાન ન હતું. અને અનફોર્ચ્યુનેટલી એ છે કે અમે કહ્યું પણ હતું કે ભાઈ વિડીયો બહુ કંઈ નહીં લેશો, કોઈ સોશિયલ મીડિયા પર પણ કંઈ નહીં નાખશે. તો હવે વિડીયોનું બેકગ્રાઉન્ડ એ છે કે હવે હરવા ફરવાનું ન હતું. એ મિટિંગ રાત્રે ક્યારે પતી મિટિંગ, એ ડિનર મિટિંગ જઈને 11:45 સુધી ચાલી હતી અને પછી બીજા દિવસે સવારે અમારે ભાગવાનું હતું. તો એવું કંઈક ખોટું એને જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવી રહ્યું છે યોગ્ય નથી. જનતામાંથી સવાલ હજી લઈ શકીએ? હા, આ બધી જે યાત્રાઓ મોદીજીએ કરી, લગભગ 100 દેશોની કરી અને 200 લગભગ થવાની છે. એ જે યાત્રાઓ થાય છે એ આપણા નેશનલ ઇન્ટરેસ્ટને લઈને થાય છે. પ્રાયોરિટી જે હોય છે, જ્યાં પણ જઈશું આપણી પ્રાયોરિટી એ રહેશે કે કોઈને મળવાની નહીં. નેશનલ ઇન્ટરેસ્ટ હોય છે
પણ એના પછી પણ જ્યારે પહેલગામ થયું તો એવું શું આપણા દેશની ડિપ્લોમેસીમાં ખોટ હતી કે ફરીથી બધા દેશોમાં જઈને કહેવું પડ્યું? આજે યાત્રાઓ થઈ હતી એનાથી કોઈ ફાયદો નહીં થયો સર, મારો સવાલ એ છે. આપણા જે ફોરેન અફેર્સના ઓફિસર્સ છે એ ઘણા સક્ષમ લોકો છે, તો અમે આ રીતે જનરલાઇઝ કરીને સ્ટેટમેન્ટ નહીં આપી શકીએ એમના ઉપર. એ ઘણું જ સારું કામ કરી રહ્યા છે, પણ એક વાત યાદ રાખો, જો આપણા દેશમાં શાંતિ મજબૂત હશે, ન્યાય હશે, અને સાચે જ આપણને સૌથી મોટું જોખમ આપણને ચીનથી છે, યાદ રાખજો, અને આપણી ઇકોનોમીને આપણે 10%ની ઉપર ગ્રો કરીશું, તો આ આપણા દેશ માટે ઘણી મોટી ચેલેન્જ તમારા લોકો માટે, અમારા સૌના માટે છે કે આપણે એ કામ કરીએ. સર, હવે એ છે કે તમે બહાર ગયા હતા, ક્યાંક તમારું પોલિટિકલ જે બીજેપી માટે છે એવો જ રહેશે કે તમારું બદલાઈ જશે વિચાર? અમે બીજેપીને રિપ્રેઝેન્ટ કરવા નહોતા ગયા, એ વાત મગજમાંથી કાઢી નાખો. અમે દેશને રિપ્રેઝેન્ટ કરવા ગયા હતા. જ્યાં સુધી વાત બીજેપીની છે, જો સમુદ્રના બે કિનારા એક નહીં થઈ શકે, બસ એટલું સમજી લો તમે. ઓવેસી સાહેબ, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા અને ઓપરેશન સિંદૂર પર, પહેલગામના હુમલા પર, પાકિસ્તાન પર તમે ઘણી બેફિક્રીથી જવાબ આપ્યા. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણીનો ચુકાદો આજના કેસ પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણીના નિર્ણયનો. અસદુદ્દીન ઓવેસી સાહેબ ઘણા જ સક્ષમ, ખ્યાતિમાન પાર્લિયામેન્ટરિયન વ્યવહાર કર્યો. એમણે દરેક સવાલનો ખોલીને જવાબ આપ્યા છે. એમનું માનવું છે કે પાકિસ્તાન ક્યારે સુધરશે નહીં. હૈદરાબાદમાં એમની છબી એક પરોપકારી, એક ફિલોન્થ્રોપિસ્ટ, દાનીના રૂપમાં જાણીતી છે. એક હોશિયાર, એક ભાવુક વક્તા જે પોતાની તીખી વાણી માટે જાણીતા છે, અને હૈદરાબાદમાં એમનું સમકક્ષ વ્યક્તિત્વ હાલમાં બીજું નથી. દુનિયામાં ટોપ 500 મુસલમાનોમાં એક ઓવેસી સાહેબનું નામ આવે છે. ભાવુક વક્તા જેમનું દિલ છે હિન્દુસ્તાની. એટલે દરેક ભારતીય એમની પાસે એ જ અપેક્ષા રાખે છે. આ કારણ છે કે રજતથી તમને બોલાવે છે અને તમારા બધા ખભા પર એ વજન નાખે છે જે ભારતમાં હિન્દુ અને મુસલમાન એક રહે. દેશ સર્વપ્રથમ છે. આ ભાવનાને જે રીતે તમે પોતાની જાતને ભારતના નેતા તરીકે વિશ્વ સ્તર પર સ્થાપિત કર્યા છે, આશા રાખીએ છીએ કે તમે આ ભૂમિકાને આજના ઉથલ-પુથલના યુગમાં આગળ વધારશો. આપણા બધાનું માન વિશ્વમાં વધારશો. એક ભારતીય હોવાના નાતે દરેક લોકો તમને એક હિન્દુસ્તાનની નજરથી જોઈએ છે. એ કામના કરીએ છીએ કે તમે તમારી એ છબીને તમારી વાણીમાં વધુરતા લાવીને વધુ કામ કરશો અને તમારામાં ભારતના એક સારા સપૂત જોઈ આ અદાલત તમને સન્માન અને પ્રતિષ્ઠાની સાથે બા ઇજ્જત બરી કરે છે. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે અસદુદ્દીન ઓવેસી આ જ રીતે રાજકારણથી ઉપર ઉઠીને દેશનો અવાજ આખી દુનિયામાં ઉઠાવતા રહેશે, પાકિસ્તાન અને એના કામોને એક્સપોઝ કરતા રહેશે. આજનો શો અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.